મિત્રો, આજે હું તમને જણાવીશ એક ખૂબ જ સરસ તેલ વિશે, જેના ફક્ત 4 થી 5 ટીપા તમે નાળિયેરના તેલની અંદર અથવા તો કોઈ પણ બીજા વાળના તેલમાં નાખીને મિક્સ કરીને થોડા દિવસો તમારા વાળ ઉપર લગાડી લ્યો તો તમારા વાળનો ગ્રોથ 2 ગણા સુધી વધી શકે છે. જો તમને પણ વાળ ખરવાની સમસ્યા હોય અને વાળનો ગ્રોથ ન વધવાની સમસ્યાથી પરેશાન હોય તો આજે હું તમારા માટે એક ખૂબ જ સરસ ઘરેલું ઉપચાર લઈને આવી છું, જે તમારા વાળના ગ્રોથને 2 ગણા સુધી વધારી શકે છે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ વાળ માટેના ખાસ ઘરેલું નુસ્ખાને. મિત્રો, વાળનો ગ્રોથ ન થવો અને વાળ પાતળા થઈ જવા તેની પાછળનું સૌથી પહેલું કારણ હોય છે તણાવ. જ્યારે આપણે લોકો વધુ ટેન્શનમાં રહેતા હોઈએ છીએ અને તેની સીધી જ અસર આપણા વાળ ઉપર પડે છે અને તેના પરિણામે વાળ ખરવા લાગે છે અને વાળ નબળા પડવા લાગે છે. બીજું મુખ્ય કારણ હોય છે પોષક તત્વોનો અભાવ. એટલે જો તમે તમારા ખોરાકમાં જરૂરી વિટામિન્સ અને પોષક તત્વો નથી લેતા તો તેના કારણે પણ તમારા વાળ નબળા પડવા લાગે છે અને તમારા વાળ ખરવા લાગે છે. મિત્રો, વાળ ખરવા પાછળ હોર્મોનલી ઇમ્બેલેન્સ ઘણી અસર કરે છે. ખાસ કરીને જ્યારે તમે PCOS અને થાઇરોઇડ જેવી બીમારીથી પીડાતા હોય તેવા લોકોમાં વાળ ખરવાની સંભાવનાઓ ખૂબ જ વધી જાય છે. બીજું એક મહત્વનું કારણ એ પણ હોય છે જેને આપણે ખાસ કરીને નજરઅંદાજ કરતા હોઈએ છીએ, કેમિકલવાળી વસ્તુઓનો વધુ ઉપયોગ કરવાનો, જે આપણા વાળના મૂળને ડેમેજ કરી નાખે છે અને જેના પરિણામે આપણા વાળ નબળા પડી જાય છે. ભલે કારણ આમાંથી કોઈ પણ હોય, પણ કુદરતે આપણને એક એવો નુસ્ખો આપ્યો છે જે આપણા વાળને કુદરતી રીતે જ મજબૂત અને ઘાટા કરે છે અને તે કુદરતી જડીબુટ્ટી છે રોઝમેરી તેલ. મિત્રો, રોઝમેરી એક આયુર્વેદિક દવા છે અને આ આયુર્વેદિક દવાનો વર્ષોથી વાળ માટે ઉપયોગ કરવામાં આવે છે. રોઝમેરી તેલ માથાના ભાગમાં લોહીના પરિભ્રમણને વધારે છે અને જેના પરિણામે વાળના મૂળમાં પૂરેપૂરા પોષક તત્વો મળે છે અને વાળનો ગ્રોથ વધે છે. જેવી રીતે વૃક્ષને સારી રીતે વિકસવા માટે પાણી અને ખાતરની જરૂર હોય છે, તેવી જ રીતે વાળને પણ મૂળમાં પૂરા પોષક તત્વો જોતા હોય છે, એટલે જેના પરિણામે તે વિકસી શકે. રોઝમેરી તેલથી વાળ મજબૂત થાય છે, જેના હિસાબે વાળ તૂટવાનું ઘટે છે અને વાળ મજબૂત બને છે. અને આ રોઝમેરી તેલનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારા વાળ પાતળામાંથી ઘાટા થવાના શરૂ થાય છે. અને બીજી એક ખાસ વાત જે બીજા બધા તેલથી આ રોઝમેરી તેલને અલગ કરે છે તે છે આ તેલનો રેગ્યુલર વપરાશ કરવાથી તમારા નવા વાળનો ગ્રોથ ઝડપથી વધે છે અને ખાસ કરીને માથાના એવા ભાગ ઉપર કે જે ભાગમાંથી વાળ ખરી ગયા હોય, આ વાળના મૂળને ફરી એક્ટિવ કરે છે અને મૂળમાંથી ફરી પાછા વાળ ઉગાડવા માટે પ્રોત્સાહન આપે છે. મિત્રો, રોઝમેરી તેલ વિશે અમુક સ્ટડી પણ થઈ છે જે આના વાળ માટેના ગ્રોથના ફાયદાને સપોર્ટ કરે છે. એક સ્ટડીમાં જોવા મળ્યું છે રોઝમેરી તેલ વાળના ગ્રોથ માટે એટલું જ અસરકારક છે કે જેટલું મિનોક્સિડિલ અસરકારક છે. જો તમને ખબર ન હોય તો કહી દઉં, મિનોક્સિડિલ એક એવી વાળ માટેની ટ્રીટમેન્ટ છે જે વાળના ગ્રોથ માટે ડોક્ટરો લખી આપતા હોય છે. અને આપણે રોઝમેરી તેલની વાત કરીએ તો તેની સારી વાત એ છે કે તેની કોઈ સાઈડ અસર પણ થતી નથી, કે જે સાઈડ અસર આ કેમિકલવાળી ટ્રીટમેન્ટ મિનોક્સિડિલમાંથી થઈ શકે છે. હવે વાત કરીએ આ રોઝમેરી તેલને કઈ રીતે વાપરવાનું છે. રોઝમેરી તેલ ખૂબ જ પાવરફુલ હોય છે, એટલે આ તેલને કોઈ બીજા તેલ સાથે મિક્સ કરીને જ વાપરવું જોઈએ. તમે રોઝમેરી તેલને એરંડિયાના તેલ અથવા તો નાળિયેરના તેલ સાથે મિક્સ કરીને વાપરી શકો છો. રોઝમેરી તેલને વાપરતા પહેલા હંમેશા ધ્યાન રાખજો, આ તેલ શુદ્ધ અને કુદરતી હોવું જોઈએ. કેમિકલ વાળું તેલ હોવું જોઈએ નહીં.
અને જો આ તેલ કેમિકલ વાળું હશે તો એટલા ફાયદા નહીં મળે જેટલા ફાયદા તમને મળવા જોઈએ. 1 ચમચી નાળિયેરના તેલની અંદર ફક્ત 4 થી 5 ટીપા આ રોઝમેરી તેલના તમારે ઉમેરવાના છે અને બંને વસ્તુને મિક્સ કરીને સારી રીતે તમારા વાળના મૂળ સુધી લગાડવાનું છે અને હળવું માથાનું મસાજ કરવાનું છે. અને સારા પરિણામ માટે તમારે આખી રાત માટે આ તેલને વાળમાં લગાડેલું રહેવા દો. રેગ્યુલર વપરાશથી તમે જોઈ શકશો તમારા વાળનો ગ્રોથ વધવા લાગશે. આ એક ખૂબ જ સરળ અને અસરકારક રીત છે જે તમે આરામથી તમારી ઘરે જ ઉપયોગ કરી શકો છો અને તમારા વાળને જલ્દી ઘાટા અને મજબૂત બનાવી શકો છો. મિત્રો, જો તમે તમારા વાળના ગ્રોથને ખૂબ જ સારી રીતે વધારવા માંગતા હોય તો ઘણી બીજી અમુક આદતો પણ તમારે સુધારવી પડશે. વાળમાં ગ્રોથ થવો ઘણી બધી વસ્તુનું પરિણામ હોય છે જેમાં તમારો ખોરાક પણ ઘણી અસર કરે છે, તમારી જીવન જીવવાની રીત પણ અસર કરે છે અને વાળનું તમે કઈ રીતે ધ્યાન રાખો છો તે વસ્તુ પણ અસર કરે છે. એટલે સૌથી પહેલા તમારે સારા ખોરાક ઉપર ધ્યાન દેવું પડશે. તમારે હંમેશા એક બેલેન્સ ખોરાક ખાવો પડશે જેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ હોવા જરૂરી છે. વિટામિન E અને વિટામિન B7 જે બાયોટીનના નામથી ઓળખાય છે. ખાસ કરીને આ બંને વસ્તુ વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે તમારા ખોરાકમાં એવી વસ્તુ જરૂર ખાવો જેમાં વિટામિન E અને વિટામિન B7 હોય. અને આ બધી વસ્તુ બદામ, અખરોટ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, પાલક, લીલા પાંદડાવાળી શાકભાજી અને શકરિયા, આ બધી વસ્તુનું તમે જરૂર સેવન કરો. તેમાં વધુ માત્રામાં વિટામિન E અને વિટામિન B7 હોય છે અને આ વસ્તુનું સેવન કરવાથી તમારા વાળ મૂળમાંથી જ મજબૂત બનશે. બીજું મહત્વનું કારણ હોય છે હાઇડ્રેશન. પુરુષોએ દરરોજનું ઓછામાં ઓછું 3 લીટર પાણી અને સ્ત્રીઓએ ઓછામાં ઓછું 2 લીટર પાણી જરૂર પીવું જોઈએ. આ તમારા વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉપરાંત તણાવ દૂર કરવો ખૂબ જ જરૂરી છે. તણાવના કારણે તમારા વાળનો ગ્રોથ રોકાઈ શકે છે અને તણાવને દૂર કરવા માટે તમારે યોગા અને ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે. માથાના ભાગનું મસાજ કરવું વાળના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય છે. એટલે અઠવાડિયામાં 1 વખત અથવા તો 2 વખત તમારા માથાના ભાગનું હાથ દ્વારા મસાજ જરૂર કરો, જેના કારણે તમારા માથાના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને જે વાળના મૂળમાં પોષક તત્વોને પહોંચાડે છે અને તેના કારણે આપણા વાળ મજબૂત બને છે. અને સાથે જ કેમિકલ વાળી ટ્રીટમેન્ટથી તમે જેટલું બચી શકતા હોય તેટલું તમારા વાળને દૂર રાખો. વાળને સિલ્કી કરવા માટે વાળને ગરમ કરવા, વાળને ડાય એટલે કે કલર કરવો અને કેમિકલ ટ્રીટમેન્ટથી તમારા વાળને નુકસાન થઈ શકે છે અને તેના ગ્રોથને ઘટાડી પણ શકે છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.